હત્યાના સમાધાનની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ વાહનોમાં તોડફોડ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે 5 આરોપી પૈકીના 2 આરોપીને પોલીસે ઝડપી લઈ સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કર્યું। વડવા ચબુતરા વિસ્તારમાં રહેતા યુનુસ ખાન, અયુબ ખાન પઠાણના પુત્ર બિસ્મિલ્લા ખાનની હત્યા અલ્તાફ દસડિયા સહિતનાઓએ કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ હત્યાના કેસનું સમાધાન કરવા માટે યુનુસ ખાન અને તેમના પરિવારજનોને વારંવાર દબાણ કરવામાં આવતું હતું, ત્યારે આ યુનુસ ખાન પઠાણના પરિવારના સભ્યો ના કહેતા ઉશ્કેરાયેલા અમીન પાર્ટી, હસન અલ્તાફ દસડિયા, અમન ઉર્ફે બાબુ, બગો ઉર્ફે ફકરુદ્દીન, યાસીન માણિયા સહિતનાઓએ યુનુસ ખાન પઠાણના ઘર ઉપર તોડફોડ કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેની પોલીસ ફરિયાદ આ 5 ઇસમો વિરુદ્ધ યુનુસ ખાન પઠાણની નીલમબાગ પોલીસ મથકે નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે ફકરુદ્દીન ઉર્ફે બગો બિરાણીની ધરપકડ કરી બંને ઇસમોનું સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા। શું છે ભાઈ બધા શું ભાઈ તમારે કામથી જાવ બધા શું કામ છે જવાનું પોતપોતાના કામે જાવ। સેનાથી લેવું એટલે આટલું બધું ઓકાથી એનો લોખંડનો લાકડા બેઠા